ફ્રેન્ડ્સ, અષાઢી બીજના બધાને રામ રામ। કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। જય શ્રી કૃષ્ણ બધાયને, જય શ્રી કૃષ્ણ। આમ તો ઘણા ટાઈમથી છે ને મારા સાસુ હવે લાપસી બનાવતા જ નથી, પણ આજે કે લાવ હું લાપસી બનાવી નાખું, કારણ કે એમની લાપસી બહુ જ સરસ બને છે। હવે લાપસી બનાવવા માટે કરકરો લોટ લઈ લીધો છે, મોણ દઈ દીધું હતું લોટને, અને અહીંયા જો પાણી મૂકી દીધું છે। અને આ બધી લાપસી બનાવવાની કમાન્ડ મારા સાસુએ જ સંભાળી છે। હવે મેં એક સાઈડ મગની દાળ મૂકી દીધી છે બાફવા માટે, કારણ કે લાપસી સાથે કોમ્બિનેશનમાં મગની દાળ બહુ સરસ લાગે છે। તો મીઠું અને હળદર નાખીને દાળ બાફવા મૂકી દીધી હતી, અને આ સાઈડ જુઓ લાપસી પણ મૂકી દીધી છે બનાવવા માટે। ચાલુ થઈ ગયું છે લાપસીનું કામકાજ। હવે એ પણ થાય છે સાઈડમાં, હું બટેટા અને મરચાં સુધારું છું, કારણ કે સંભારો બનાવવો છે એટલા માટે। જો એટલે હવે સંભારો સુધારાય છે એટલે સંભારાનો વઘાર કરવાનો છે, અને રોટલી બનાવવાની છે, તો આ બધું કામ સાઈડનું હું કરું છું। અને લાપસીનું તો બધું જ કામ મારા સાસુ જ કરવાના છે, મેં કાંઈ કર્યું જ નથી લાપસીમાં। હવે જો આ બધું થઈ ગયું છે, સંભારાનો વઘાર કરું છું। જો સંભારાનો વઘાર થાય છે, અને હવે મારા સાસુ એવું કહેતા હતા કે અમારે તો પહેલાં છે ને ચૂલા ને એવું હતું, એટલે ચૂલે અમે લાપસી બનાવતા, એટલે લાપસી પણ બહુ સરસ મીઠી થતી। હવે જો સંભારાનો સરસ વઘાર થઈ ગયો છે ને, ઢાંકી દઉં છું સંભારો ચડવા માટે, કારણ કે બટેટું એટલે થોડું ચડતા વાર લાગે એટલા માટે। હવે એ બધું થાય છે સાઈડમાં। જો અહીંયા તવી મૂકી દીધી છે, કારણ કે તાવડી કે લોઢી મૂકી અને ધીમા ગેસ ઉપર આપણે લાપસી ચડવવાની હોય છે, એટલે એને થોડીક વાર રહેવા દેવાની હોય છે, એવી રીતે 10 થી 15 મિનિટ જેવું, પછી લાપસી સરસ એકદમ છૂટી થાય છે। આ સાઈડ રોટલી પણ થઈ ગઈ છે, લાપસી પણ સરસ થઈ ગઈ છે, અને સૌ પહેલાં આ રીતે વેલણ ચલાવી લઈ એટલે લાપસી એકદમ સરસ છૂટી થઈ જાય છે। હવે લાપસી બીજા વાસણમાં લઈ લીધી છે, ગરમ જ હતી એટલે એમાં ઘી મિક્સ કરી દેવાનું છે। અને આ લાપસી છે ને ભગવાનને ધરાવવા માટે બનાવી છે અમે। દર અષાઢી બીજે બનાવીએ છીએ ભગવાનને ધરાવવા માટે લાપસી। આ અમારા ઘરે વર્ષોથી ચાલ્યું આવે છે, મારા સાસુના સાસુ પણ બનાવતા એ રીતે। હવે અહીંયા મગની દાળનો વઘાર કરું છું, તો તેલમાં લીમડો અને સૂકું મરચું મૂકી અને વઘાર કરું છું। ટમેટું નાખ્યું છે, મરચું નાખ્યું છે, લસણની ચટણી નાખી છે, અને આને સોફ્ટ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે। સરસ ટમેટું સોફ્ટ થઈ ગયું છે, અને મગની દાળનો સરસ વઘાર થઈ ગયો છે। મેં બાફવામાં મીઠું અને હળદર બેય નાખ્યા હતા, પણ પાછું થોડી નાખ્યું છે જરૂરત હતી એટલા માટે। હળદર એટલા માટે નાખી છે સ્વાદમાં સરસ લાગે, કલરમાં એટલા માટે। હવે થોડોક ગોળ નાખી દીધો છે, અડધું લીંબુ નીચવી દીધું છે, અને સરસ દાળનો વઘાર થઈ ગયો છે। ભગવાનને લાપસી પણ ધરાવાઈ ગઈ હતી, દીવાબત્તી થઈ ગયા છે, અને હવે સાંજની થાળી પીરસી લઉં છું। તો થાળીમાં રોટલી આપણે જે બનાવી હોય સંભારો, દાળ, ભગવાનને ધરેલી લાપસી, અને ફ્રાઈન્સમાં ભૂંગળા તળ્યા છે, અને આપણા બધાની મસાલાવાળી પ્યારી છાશ તો ખરી જ। તો આજની અષાઢી બીજની સાંજની થાળી આવી હતી।